કોર્પોરેશનના અધિકારીઓના વિરોધનો બીજો દિવસ વર્ગ 1ના અધિકારીઓ આવેદન આપીને રજા પર ઉતર્યા છે. ઓડિટ વિભાગમાંથી બિલો લીક થતા હોવાનો આક્ષેપ છે. ઓડિટ વિભાગના ચીફ ઓડિટરે તમામ આક્ષેપો ફગાવ્યા. ચીફ ઓડિટર હરિકૃષ્ણ રાવે સમગ્ર મામલે નિવેદન આપ્યું. બિલો ઓડિટમાં આવ્યા પહેલા જે તે વિભાગમાં જતા હોય છે. ઓડિટ વિભાગે 15 દિવસ પહેલા જ ક્વેરી રેઝ કરી વિભાગમાં મોકલેલી છે. પીઆરઓ વિભાગમાંથી ઘણીવાર બિલો સમયસર રજૂ કરાતા નથી. ઘણીવાર બિલો 6 મહિના સુધી રજૂ કરવામાં આવતા નથી. તાજેતરનો જે મામલો છે એમાં વાયએમ હોસ્પિટાલિટીના બિલ મામલે ક્વેરી રેઝ કરી હતી. પીઆરઓ વિભાગના અધિકારીઓએ બીજી બધી ફરિયાદોની સાથે ઓડિટ વિભાગનું નામ પણ જોડી દીધું છે. તે બિલકુલ પાયાવિહોણું અને તદ્દન નિરર્થક એમનું નિવેદન છે. સાથે સાથે ઓડિટ વિભાગમાં જે પ્રમાણે બિલ રજૂ થાય છે એ પ્રમાણે નિયમિતપણે એને મંજૂર પણ કરવામાં આવે છે અને અહીંથી કોઈ માહિતી લીક થઈ નથી અથવા લીક થયેલ માહિતી હોય તેની વિગતો પણ પીઆરઓ વિભાગે આપી નથી. એટલે એ નિવેદનને હું વખોડું છું. જે પ્રકારે સર બિલોની વાત છે તો બિલોમાં કોઈ ક્વેરી હતી કે શું આપે કોઈ ક્વેરી રેઝ કરેલી હતી અગાઉ? પીઆરઓ વિભાગના બિલ મોટે ભાગે કમિશનરશ્રીની સત્તામાં કોઈ પણ કહેવાયનો બાદ દૂર કરીને મંજૂર કરવામાં આવતા હોય છે અને એમાં મોટે ભાગે મૌખિક ઉકેલ લાવીને નિરાકરણ લાવવામાં આવે છે અને બિલ મંજૂર કરવામાં આવે છે. હાલમાં જે મુદ્દો એક છે મ્યુઝિકલ પાર્ટીનો, એની અંદર કેટલાક ખર્ચ વગેરે છે અને એની અંદર ક્વોન્ટિટી, રેટ વગેરેની વિગતો સામેલ નથી કરી એટલે અમે ઓડિટ ક્વેરીથી વિભાગમાં પરત મોકલ્યું છે. અને કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ હોય તો એનું બિલ 10 થી 15 દિવસમાં રજૂ થવું જોઈએ. એની જગ્યાએ પીઆરઓ વિભાગમાંથી ઘણીવાર બિલ 6 મહિને વર્ષ બાદ પણ રજૂ થવામાં આવે છે. આપને એક જ ઉદાહરણ આપું તો 2024માં પીએમ મોદી સાહેબ આવ્યા હતા ત્યારના ફરાસખાના વગેરે ખર્ચના બિલ હજુ દિવાળીની આજુબાજુ રજૂ થયા છે. આમ 12 મહિના સુધી તેઓ દ્વારા ઘણીવાર કામગીરી કરવામાં આવતી નથી અને બીજા ડિપાર્ટમેન્ટમાં દોષારો પણ કરવું એ યોગ્ય જણાતું નથી. શું સર આપને શું લાગે છે આ કોઈ પ્રેશર ટેકનિક છે કે શું? થોડું મને એવું ભાસ થાય છે કે પીઆરઓ વિભાગમાં મુખ્ય પીઆરઓ વિભાગની જ વાત કરીશ કે ત્યાં આગળ પ્રોસિજર કર્યા વગર ઘણી બધી કામગીરી કરવામાં આવે છે અને એમાં ઓડિટ વિભાગ દ્વારા પર્ટિક્યુલર એમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવી પડે અને એમના આમ તો ખોટા ના કહેવાય પરંતુ એમણે પોતે બનાવેલા અને કોઈ પણ ધડ માથા વગરના બિલ્સ હોય તે પણ ઓડિટ વિભાગ જ્યારે તેઓ રજૂ કરે ત્યારે અને જે કે એટલી વારમાં મંજૂર કરી દે એ પ્રકારે આ દબાણ લાવી અને આ પ્રકારે કમિશનરશ્રી સમક્ષ રજૂઆત પીઆરઓ વિભાગના અધિકારીઓ કરેલી છે જે વીએમસીના હિત માટે જોખમી રૂપ ગણી શકાય એમ મારું માનવું છે. બિલ લીક કરવાની જે વાત હતી તો શું ઓડિટ વિભાગ કોઈ બિલ લીક કરી શકે છે કે કેમ? ઓડિટ વિભાગ કોઈ બિલ લીક કરતું નથી. ઓડિટ વિભાગમાં આરટીઆઈથી માહિતી માંગવામાં આવે તો બિલ જો મંજૂર થઈ ગયો તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં હોય અને ફાઇલ જે તે વિભાગમાં હોય. ઓડિટ વિભાગમાં બિલ રજૂ થાય અને એની અંદર કોઈ ક્વેરી હોય તો મીડિયા કે એમના દ્વારા કોઈ પૂછપરછ કરવામાં આવે તો અહીં આગળથી સ્પેસિફિક એને જાણ કરી અને એની વિગત આપવામાં આવે છે. પણ કોઈ બિલ એક્સ કાર્યકરને આપી અને એના દ્વારા પ્રસિદ્ધિ લઈ અને ન્યૂઝપેપરમાં છપાવવું એવી કોઈ કાર્યવાહી કે એવી વીએમસીના હિતની વિરુદ્ધની કોઈ કાર્યવાહી ઓડિટ વિભાગ દ્વારા ચીફ ઓડિટરથી માંડીને કોઈ પણ કર્મચારી દ્વારા કરવામાં આવતી નથી. તેથી એમના આક્ષેપો છે એ બિલકુલ પાયાવિહોણા છે. આ મામલે આપ મ્યુનિસિપલ કમિશનર શ્રીને કોઈ રજૂઆત કરશો કે કેમ? મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અથવા તો બોસ કહેવાય એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સર છે અને ચેરમેન સર સાથે ડિટેલમાં બધી વાત થઈ ગયેલી છે એટલે મારે કમિશનરશ્રીને કોઈ રજૂઆત કરવાની જરૂર નથી. પરંતુ જે એમણે રજૂઆત કરી છે એમાં જ્યારે બિલ ઓડિટ ક્વેરીથી મોકલેલું છે મેઇન આપણે કોન્સર્ટના બિલની વાત કરીએ તો વાયએમ હોસ્પિટાલિટીનું તો એની અંદર ટ્રાવેલ એક્સપેન્સ, મ્યુઝિકલ એક્સપેન્સ, મિસેલેનિયસ એક્સપેન્સ એમ કરી અને ખર્ચનો તાળો બેસાડવા માટે એ ખર્ચ મૂકેલા હોય એમ મને જણાવ્યું એટલે બિલ પરત મોકલ્યું છે 62 લાખ રૂપિયાનું. તો એ બિલ ડિપાર્ટમેન્ટનું પોતાની મનગળત રીતે મંજૂર થઈ જાય એના માટે એમણે આવી પ્રેશર ટેકનિક કરી છે અને આઈ ડોન્ટ થિંક કે આઈ શુડ રિપ્રેઝન્ટ વિથ મ્યુનિસિપલ કમિશનરશ્રી. તેઓ બોલાવશે ત્યારે તેમની સમક્ષ આ જ બધી હકીકત અમે રજૂ કરવાના છીએ.
તો સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાયા છે. દર્શન, બિલ ઓડિટ જે છે તે લીક થવાના આક્ષેપ સાથે અધિકારીઓ તો રજા પર ઉતર્યા અને આજે વિરોધનો બીજો દિવસ છે, પરંતુ આક્ષેપો નકારવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ એક પ્રેશર ટેકનિક છે. હવે અધિકારીઓ રજા પર ઉતર્યા છે ત્યારે કામગીરીને પણ મોટા પાયે અસર પડી હશે. શું વિગતો? મયુરી, વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી આ જે ઓડિટ વિભાગના બિલો લીક થવાની જે વાત હતી તેને લઈને 2 દિવસ અગાઉ એટલે કે પરમ દિવસે જ જે ક્લાસ 1 અધિકારીઓ છે તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવે છે. આવેદનપત્રની અંદર તેવું લખવામાં આવે છે કે ઓડિટ વિભાગમાંથી બિલો લીક થઈ રહ્યા છે અને બિલો લીક કરી અને ખોટી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્રાહિત વ્યક્તિઓ તેનો ખોટો ઉપયોગ કરે છે તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે સમગ્ર મામલે જે ઓડિટ વિભાગના ચીફ ઓડિટર છે કે હરિકૃષ્ણ રાવ તેમના દ્વારા જે આ આરોપો છે તે નકારી દેવામાં આવે છે અને તેમને સ્પષ્ટ કહ્યું છે કે આ જે પ્રકારે પર્ટિક્યુલર જે પીઆરઓ વિભાગ છે, પીઆરઓ વિભાગ પર તેમના દ્વારા જે છે તે આક્ષેપ લગાવવામાં આવે છે કે પીઆરઓ વિભાગ દ્વારા સમયસર બિલો આપવામાં આવતા નથી અને આ એક પ્રકારની પ્રેશર ટેકનિક એટલે કે દબાણ કરી અને આ પ્રકારે જે ક્વેરી રેઝ કરવામાં આવી છે તેને દબાવવાની ક્યાંક વાત જે છે તેમના દ્વારા કરવામાં આવી છે. જે બિલની વાતને લઈને તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે બિલને લઈને જે ચીફ ઓડિટર છે હરિકૃષ્ણ રાવ તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 15 દિવસ અગાઉ જ આ મામલે એક ઓડિટ વિભાગ દ્વારા ક્વેરી રેઝ કરવામાં આવી હતી, તેનો જવાબ કોઈ આપવામાં નથી આવ્યો. વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે બિલો આપવામાં આવ્યા છે તે બિલોમાં જે ક્વોન્ટિટી હોય, જે રકમ હોય તે રકમનો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ક્વોન્ટિટી શું છે તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તેને લઈને આ ક્વેરી જે છે તે રેઝ કરવામાં આવી હતી અને ક્વેરી રેઝ કર્યા બાદ આ જે બિલ હતું તે બિલને પરત મોકલવામાં આવ્યું હતું. તેને લઈને ક્યાંક આ પ્રેશર કરી અને દબાણ કરી અને આ બિલ પાસ થાય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. પરંતુ જે પ્રકારે આ આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે આક્ષેપોને તમામ રીતે તેમના દ્વારા નકારી દેવામાં આવ્યા છે અને તેમને સ્પષ્ટ કહ્યું છે કે જે પણ ઓડિટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે તેની કામગીરીમાં જે ક્વેરી હોય છે તે ક્વેરી રેઝ કરવામાં આવતી હોય છે. ક્વેરી રેઝ થયા બાદ જો એમાં બિલની અંદર કોઈ પણ ગડબડ લાગતી હોય તો એ બિલ પરત પણ મોકલવામાં આવતું હોય છે. મહત્વની વાત એ છે કે આ જે ચોક્કસ બિલની વાત થઈ રહી છે જેને લઈને સમગ્ર વિવાદ ઉભો થયો છે. છેલ્લા 2 દિવસથી અધિકારીઓ જે છે તે સ્ટ્રાઇક પર ઉતર્યા છે અને આજે જ વહેલી સવારે જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા પણ અત્યારે જે અધિકારીઓ સ્ટ્રાઇક પર ગયા હતા તેમના સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ જે પદાધિકારીઓ છે એટલે કે ચૂંટાયેલી પાંખ છે તેમના દ્વારા પણ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ હાજર રહ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમામ અધિકારીઓને કહેવામાં આવે કે તેઓ પોતાની ફરજ પર પરત ફરે. પરંતુ ગઈકાલે પદાધિકારીઓ એટલે કે ચૂંટાયેલી પાંખનું પણ સાંભળવામાં આવ્યું ન હતું અને જે અધિકારીઓ છે તેઓ હાજર થયા ન હતા. તેવામાં હવે જે ચીફ ઓડિટર છે હરિકૃષ્ણ રાવ તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ એક પ્રેશર ટેકનિક છે અને આ મામલો જે બિલનો મામલો છે તેને લઈને પ્રેશર કરવાની ક્યાંક વાત હોય તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે હાલ જે કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે અંદર જ એકબીજા પર આક્ષેપ થઈ રહ્યા છે અને આ જે બિલોની વાત છે તેને લઈને સમગ્ર વિવાદ સર્જાયો હોવાનું જે ચીફ ઓડિટર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. મયુરી. બિલકુલ.